આપણે પોગી ગયા છીએ માંડવે અને આપણે ઘરે જવાની આ શેરી છે અને જો કાકા દાદાને બે બેનોના લગ્ન છે એક હારે આ બેનના છે અને આ બેનના બે બેનોના લગ્ન છે એટલે ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં દઈશું તો આપણે ફર્સ્ટ ક્લાસ જો તૈયાર થઈ ગયા છીએ કાલે તમને તો ખબર છે આપણે ડીએચમાં આપણે કરિયાણા ગયા હતા તો આપણે થોડું ઘણું રામ મંડળનું થોડું ઘણું શૂટ કર્યું છે અને ના ગયા હતા પછી ના અંધારું થઈ ગયું હતું પછી ના બહુ શૂટ નહોતું કર્યું થોડું ઘણું રામ મંડળ શૂટ કર્યું હતું કે બીજું શૂટ નહોતું કર્યું પછી હવે તો આપણે પાછા સાંજે પાછું હું ને અમારા રોશનીબેન રોશનીબેન અમારા રોશનીબેન ને બે અમે 1:30 વાગે પાછા ઘરે આવ્યા હતા હવે પાછું જવાનું છે શ્રીમતમાં અને રોશની ને મમ્મીને બેન જવાનું છે અને મામાના ઘરે તો એને જવાનું છે ગઢાળા અને મારે જવાનું છે કરિયાણા તો એ પણ તૈયાર થઈ ગઈ છે પણ થાય છે અડધી કલાકથી તૈયાર થાય છે આપણે કેરના તૈયાર થઈને અમને આટા મારી સીવી દૂધ ભરાઈ આવવાનું બધું કરી આવ્યા પણ તો એ તૈયાર નથી થઈ તો એ તૈયાર થઈ હોય તો સારું કારોશની તો એમ તૈયાર થઈ ગઈ હે થઈ ગઈ અમારે હસીલભાઈ જો છોકરીનો માળો પહેરીને તૈયાર થઈ ગયા છે એ ચશ્મા હાથમાં લઈને ક્યાં જવાનું છે મામા ઘરે જવાનું છે તારા તો જાવ મામા ઘરે ચાલો જો એ તો કે મામા ઘરે ના જોઈએ હરીસા સામું કાંઈ આગી જાતી નથી હરીસા સામું ઉભી રહ્યા છે જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને મેં તમને કેટલી વાર કીધું હું તૈયાર થતી હોય ત્યારે તમારા વ્લોગ ઉતારવા ન આવું ફેમિલીને બતાવવા કે જો આને કેટલી વાર લાગી પેલા છોકરા તૈયાર કરીને બધું કામ કરીને પછી મારો વારો આવ્યો હોય કા આને કલાક એક થઈ જાય શું કરું કલાકથી તું તૈયાર થાય પણ કલાક અને આને જો ઠેલો મોટો જબરો ભર્યો છે ઠેલો કેમ આવડો મોટો ભર્યો નાના લગ્નમાં નહીં રિહાઈ મને જાઉં હા એમ એવું કઈ નથી ને આપણે ઠેલો ભર્યો છે નાના રહેવાનું કરે હે કહું છું ખરા લગ્નમાં નથી જતી રિહાઈ મને જાઉં રેહણે જવાનું છે તો ભારે કરી હવે ભારે કરી આમ તો ઉનાળો આવી ગયો તમારું કામ છે અરે જીરું ઉપર પાકી ગયું જીરું આપણે દાડિયા કરી લેવાય ના રે ના તો આ દાડિયા ઘરનું કામ ઘરના કામ કરે દાડિયા થોડું કામ કરે એવું જ કરે હા દાડિયા એટલું બધું વધારે દો ને એટલે ઘરના કરતા વધારે કામ કરે તો એ ફેર પડે ઘરના જેવું કામ ન થાય એટલે તારે જે દાડિયા આપણે ન કરવો પડે તું હોય તો દાડિયા ઓછા કરવા પડે એવું છે હા તારે એકલા હમણે નથી જતા આપણે જઈએ છીએ લગ્નમાં નહીં અને આને જવાનું છે એના મામાને ઘરે શ્રીમત છે એટલે ના જવાનું છે અને મારે મારા મોટ બાપુના છોકરાની છોકરીઓ એટલે કે મારી ભત્રીજીની જાનું આવે છે એટલે ના જવાનું એવું છે તો મામા કીધું અમારા રોશનીબેન કે મામા કહે છે અમારી એટલે તૈયાર થઈ ગયા છે કા તો હવે પછી જઈશું કા હા તો સારું હાલો ફેમિલી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મારા પિયરમાં ગઢાળા આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા જો રસોડું પાક છે રોટલી ને એવું જો સામે કણે બધા બનાવે છે રોટલી ને એવું ત્યાં બનાવે છે પડખે જો બનતા પીડા છે અને અમારે રોશની બેન આવીને જો મીડા છે રમકડા જો ઉર્વીને એને કેટલા બધા રમકડા દઈ દીધા છે અને રોશની બેઠી બેઠી રમે જલપાન બે કા જલપાન બહુ ગમે રોશની આવે ને એટલે કા બહુ ગમે ને તને કેમ બોલતી નથી હે રમકડા જો અત્યારમાં હું શાક બનાવી નાખીશ બોરનું એવું છે અને મારા બાપુ જો આવ્યા હર્ષિલ ને તેડીને આ તો મારી આવ્યા એ હર્ષિલ હવે દાદા પાસેથી મારા પાસે નહીં આવે એને મજા આવશે જો શું દેખાડે સાહિલ ને એલા સાહિલ જો ચશ્મા લે નયન ઘોડે રખડે છે નયન આપણે કઈ આવ્યો નથી ગયો છે કરિયાણા હાલો હવે માંડવે જઈ તો આપણે પોગી ગયા છીએ માંડવે અને આપણે ઘરે જવાની આ શેરી છે અને જો કાકા દાદાને બે બેનોના લગ્ન છે એક હારે આ બેનના છે અને આ બેનના બે બેનોના લગ્ન છે એટલે બધાના ફોટા આખા ઘર પરિવારના બધાના છે આખી શેરી જો માળી લીધી છે અને નયનના પપ્પા ઊભા છે એને જવાનું છે કરિયાણા મોડું નહીં થતું હોય જો એક આ મારા મોટ બાપુનો છોકરો મારે ભાઈ અને એક આ બાજુ છે તમારે કરિયાણા જવાનું મોડું નથી થતું હા મોડું દેખાડવું પડે ને આ બધા
ઘર પરિવારના બધા ફોટા છે અને અમારે પાણી બધા જો અહીંયા આ અમારે સિદ્ધિ બેન છે કા ઢસાવાળા અમારે ભાણીબેન છે અને ગણપતિ બાપા જો ઝાપડિયા પરિવાર કેમ છે સારું છે ને આ આપણા ખાસ સબસ્ક્રાઈબર છે ગોખલાના અને આ મારા ભાઈ છે જો એ ઊભા છે આ બધા ઘર પરિવારના બધાના ફોટા લગાવેલા છે આવા કાક બે બેનોના માંડવા છે સીતારામ મુનાભાઈ બદલી વાળા છે અમારે હા ઈ ગામના ને લેવા પડે ને આ અમારે ગોખલાણા છે અમારે ભત્રીજી જો એક આ ઊભી છે વિસ્યા હાય રેસી એક જો ઈતરિયા હાય રેસી જો આલી જાય અડાફટ આલી જાય છે કેમ છે મુકાભાઈ હારું ને સા પીવે જો અમારે ભાઈ હારું હાલો ફેમિલી તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો જો આ બધા અમારે ભાણા ભાઈ છે બધાને લઈ જ લેવાના હોય ને ભાણિયા ને ભાણક્યું ને બધાને લઈ લેવાના જો અમારે ભાણા ભાઈ છે એમના ઘરના છે અને આ અમારે ભાણીબેન છે ને ખાસ આપણે સબસ્ક્રાઈબર આ બે બેનું કુંડળ વાળા બે ભાણીબેન છે અને આપણે આમનો વ્લોગ તો બનાવ્યો તો આ છે વાવડા હાહરે એનો શ્રીમદ હતું અને એના ઢીંગલી બેન કા ઓય ઢીંગો અને હવે આપણે બેનડિયું શું કરે છે જોઈ જોઈ એક જ બેન આ લાગે એક બેન ઓલ પણ છે કેમ છે રિંકલ સારું છે ને તો વાંધો નહીં બેન જો અમારે તૈયાર થઈને બેસી ગયા છે તો જો આ કાકા દાદા ને બેનું બધા અહીંયા ઊભા છે અને આ અમારે ઢસાવાળા બેન છે કા બેન સારું છે ને અમારે આ બેન ની ભાણકી છે આ ઢસાવાળી આપણે હમણાં મુલાકાત કરી ઈ કા સીધી બેન તો આપણે આ બીજા બેન છે ઈ પણ તૈયાર થઈને બેસી ગયા છે કેમ છે હર્ષિતા સારું છે ને તો વાંધો નહીં આ મારા ભાઈ ની જો બેઠા છે અમારે આ બેન રાની ઈ છે ગોખલાણાના ભાણી અને આ આપણે બધા સબસ્ક્રાઈબર છે ગોખલાણાના કા એટલે અહીંયા લગ્નમાં આવવું પડે હગા ભાઈ ઘરે લગ્ન હોય એટલે છોકરીના લગ્ન હોય એટલે આવવું પડે તો સારું હાલો હમણાં પછી તોરણ આવશે ત્યારે આપણે થોડું ઘણું શૂટ થશે એટલું કરશું તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો આ છે અમારે ભાણાભાઈ છે ઉગામેડી થી આવ્યા છે નહીં ભાણાભાઈ રોજ વ્લોગ જો કેવા લાગે અમારા ખેતીવાડીના વ્લોગ તમને મસ્ત લાગે એક નંબર ને વાહ સરસ તો ફેમિલી આપણે માંડવે થોડું ઘણું શૂટ થયું એટલું કર્યું છે ને પાછા અહીંયા ઘરે આવી ગયા છે અમારે ગઢડાઈ થી આવ્યા છે અમારે નટગટ અમારે ભત્રીજા આવ્યા છે આ હાલ તો ખરા ડોન છે હો ગઢડા અને આ છે અમારા પટેલ છે ભગાલાલ કા ભગાલાલ ને કેમ નહીં આ મારા પટેલ છે જીવા પરથી આવ્યા છે અને રોશની આ ડોન આવ્યા જો અમારે ગઢડા થી અમારે ભત્રીજો છે આ જો એનો છોકરો છે આ આપણે હર્ષિલ કરતા ખાલી 7-8 દી મોટો છે આ એનો છોકરો અમારો ભત્રીજો થાય ડોન ગઢડાના
આપણે જો માંડવી આવીને બેસી ગયા છીએ ને આ જો મારા કાકા દાદા ને બેનો ને ભાણકી ને મારે બધા બેન ને બધા જો બેઠા છે બા ને બધા બેઠા છે માંડવી આ બાજુ બધા જો મંડળી બેઠા છે અને આ જો મારા કાકી છે ઓલા તો આપણે સબસ્ક્રાઇબર એક ઓછા કરે છે બધા જો અહીંયા બેઠા છે માંડવી બેન ને લઈ ગયા માંડવામાં અને અહીંયા જો એના મમ્મી બેઠા છે નહીં ભાઈ કન્યાદાન દેવા હમણાં જશે એટલે બધા બેઠા છે આ અમારે બેન છે કુંદર વાળા કન્યાદાનમાં આવું કાક જો કન્યાદાનમાં બધું લીધું છે માસી છે ને આ એના પઈ છે કુંદર વાળા અને આ એના મામી બધા જો બેઠા છે માંડવી થી પછી જમવા વી ગયા હતા અને હર્ષિલભાઈ અમારે રહેતા નતા એટલે પછી આપણે કઈ આગળનું કઈ શૂટ કર્યું નહીં અને અત્યારે તો હવે વિદાય હતન થઈ ગઈ છે અને આપણે ઘરે વી આવ્યા છીએ હર્ષિલ જો અહીં બેઠો બેઠો રમે છે કા હર્ષિલ રમેશ તું હર્ષિલ જો રમકડા બધા અહીંયા રમ્યા છે જો નાનો એવો ચૂલો ને બધું અહીંયા મૂક્યું છે અને રમે છે એકલો એકલો તો બસ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને મારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય